ગુરુદેવની કૃપા થઈ છે ત્યારે વિષ્ણુ મહાપાવન મિત્રો પહેલા તો બધાને સત દેવીદાસ અને અમર દેવીદાસ તો પહેલા તો આપણા તમામ મિત્રોને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છે પરબધામની અંદર કે જ્યાં જે સરસ મજાનો અષાઢી બીજનો પર્વ ઉજવવા જઈ રહ્યો છે। ખાસ કરી અને આજે અષાઢી બીજ નિમિત્તે અહીંયા પરબધામના પટાંગણની અંદર જે તમે મારા બેકગ્રાઉન્ડની પાછળ ભવ્ય વિશાળ મંદિર જોઈ શકો છો ત્યાં આજે એમ કહી શકાય કે કરશનદાસ બાપુ પરમ પૂજનીય કરશનદાસ બાપુના વરદ હસ્તે સરસ મજાનું ધ્વજારોહણ થવાનું છે। અને ખાસ કરી અને આ ધ્વજારોહણની અંદર લાખો સંતો ભક્તો દેશ વિદેશમાંથી એમ કહેવાય કે પરબધામના અથવા તો કરશનદાસ બાપુના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે। તો ખરેખર આ પરબધામની અંદર આ પર્વ ખૂબ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે। તો આવો આપણે સૌ સાથે મળી અને સરસ મજાનો પરબધામની અંદર પર્વ ઉજવાઈ રહ્યો છે એના ભાગી બનીએ। અને તમે કદાચ ઘરે બેઠા હોય તો મહેશ કાઠીના બ્લોગના માધ્યમ દ્વારા હું તમને કરશનદાસ બાપુના નજીકથી દર્શન કરાવવામાં કરીશ। તો મિત્રો આપણો આ વિડીયો તમે ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો સરસ મજાનો કાર્યક્રમ અથવા તો જે કંઈ ધર્મ ભક્તિનો સંગમ છે એની સાથે જોડાઈ જઈએ। મિત્રો હાલ તમે જોઈ શકો છો સરસ મજાનું એનસીસીના સ્ટુડન્ટ દ્વારા પરેડ પણ કરવામાં આવી રહ્યું છે કેમ કે અહીંયા અમર સ્કૂલના બાળકો છે એ બધા જ લગભગ એનસીસીના સ્ટુડન્ટ છે એવું જાણવા માહિતી મુજબ મળ્યું છે। અને હાલ કરશનદાસ બાપુ થોડી ક્ષણોની અંદર એમ કહી શકાય પટાંગણમાં ઉપસ્થિત થશે અને કરશનદાસ બાપુના દર્શન કરવા માટે કેટલી મોટી સંખ્યામાં જનમેદ ઉમટી પડી છે તે જુઓ। મિત્રો તમે જે ફુગા જોઈ શકો છો દર વર્ષે પરબની જે શોભા છે ને એમાં ખરેખર આ ફુગાથી વધારો કરવામાં આવશે ને ખાસ અત્યારે થોડીક ક્ષણોની અંદર એમ કહી શકાય કે તમે જોઈ શકો છો મંદિરના શિખર ઉપર એમ કહી શકાય ધ્વજારોહણ થઈ રહી છે અને ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં સંતો ભક્તો અને જનમેદ નીચે ઉમટી પડી તમે જોઈ શકો છો પરબધામની અંદર। ફૂલની જાજમ જોઈ શકો છો બાપુને આવવા માટેની જે જગ્યા છે ત્યાંથી બાપુની એન્ટ્રી થાય પહેલાં તમે જોઈ શકો છો એનસીસીના બાળકો દ્વારા સરસ મજાની પરેડ કરવામાં આવે છે ત્યારબાદ બાપુ અત્યારે હાલ ઉપસ્થિત છે। તો મિત્રો હાલ કરશનદાસ બાપુ છે એ મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે તમે જોઈ શકો છો। આગળ જે કંઈ એનસીસીના બાળકો છે એ પરેડ કરી રહ્યા છે અને બાપુ સાથે એમ કહી શકાય કે સંતો ભક્તો મોટી સંખ્યામાં જનમેદની અને બાપુના સન્માન કરવા માટે થઈ અને બધી જ બહેનો છે એ બાપુને એમ કહેવાય કે સાચા પુષ્પોથી વધાવી રહ્યા છે। તમે જોઈ શકો છો હાલ સાક્ષાત કરશનદાસ બાપુએ સુંદર વસ્ત્રો ધારણ કરી અને આપણને બધાને મનમોહિત કર્યા છે। તો મિત્રો આ છે મંદિરના પરિસરની અંદર ધજા જે લહેરાવવામાં આવે છે તે ધજા ઉપર એમ કહી શકાય કે કરશનદાસ બાપુ પુષ્પો વડે તેને એમ કહી શકાય કે સુશોભન કરી રહ્યા છે। તો મિત્રો આ જનમેદની જોઈ અને આપણને ખબર પડી જશે કે પરબધામની અંદર જે અષાઢી બીજનો માતમ છે એ કેટલો મોટી સંખ્યામાં હોય છે તમે જોઈ શકો છો। અને અહીંયા ફુગાઓની નીચે તમે જોઈ શકો છો કે એક ત્રિશુલ છે ને જોલી છે સરસ મજાનો સિમ્બોલ છે સત દેવીદાસ અમર દેવીદાસનો તેને આકાશે માર્ગે ઉડાવવામાં આવશે અને તમે જોઈ શકો છો હાલ કરશનદાસ બાપુ છે એ ધ્વજારોહણ કરવા માટે પહોંચી ચૂક્યા છે અને કરશનદાસ બાપુના વરદ હસ્તે પરબધામના પવિત્ર આંગણની અંદર ધ્વજારોહણ થઈ રહ્યું તમે જોઈ શકો છો।
હાલ મિત્રો પરબધામની અંદર જે એનસીસીના સ્ટુડન્ટ છે એ લોકો અને તેના જે કંઈ આગેવાનો સર હોય એ બધા સાથે મળીને કરશનદાસ બાપુને એમ કહી શકાય કે સલામી કરી હોય અને સામે કરશનદાસ બાપુએ પણ સલામી આપી અને બધાના દિલ જીતી લીધા હોય તમે જોઈ શકો છો. અને હાલ કરશનદાસ બાપુ છે એ આ બધા જ ગુબ્બારા છે એ કરશનદાસ બાપુના હસ્તે આકાશની અંદર છોડવામાં આવશે. તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જનમેદની પણ આ પ્રસંગની રાહ જોઈ રહી છે. અને ભાઈ ખરેખર આ બધા દ્રશ્યો છે એ અદ્ભુત છે. જુઓ શુદ્ધ મજાની આ ચેતન બનતી ધરતીના આંગણે બરોબર આકાશ તરફ નજર કરો. આકાશની અંદર વાદળો પણ હાલવા લાગ્યા છે અને જાણે પ્રકૃતિ પણ આજ કૃપાની વર્ષા કરવાની છે. કારણ કે સંત દેવીદાસ બોલો પરબના પીરની. જેનું નાદ એવું તો સંભળાવવું જોઈએ કે જાણે આજથી બીજનું મહાપાવન પર્વ મનાવાઈ રહ્યું હોય ત્યારે બે હાથ ઊંચા કરી અને જોરદાર જયકારાનો નાદ કરવાનો આશીર્વાદ આપણા સૌ ગુરુ પર હંમેશ માટે રહ્યા છે. એવા પૂજ્ય પરબધામની આ પવિત્ર ભૂમિ આપણને શીખવે છે કે મંદિર ત્યારે બને છે જ્યારે સંતો લાવી હંમેશ માટે આ ધામના આશીર્વાદ આ વ્યક્તિના એક એક ભક્તો પર હંમેશ